પાછળ જ સાયરન્સનો અવાજ આવી રહ્યો હોય. કોડીનાર શહેરમાં પણ એમ કહેવામાં આવે છે કે પોટાશ કંપની એટલે સુગર ફેક્ટરી, સાપુરજી, પાલનજી, તમામ બેંકો એ સાયરન્સ વગાડી રહ્યા હોય. અંધાર પર છવાઈ ગયો છે. નમસ્કાર મિત્રો, કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ દ્વારા આપણે પલો પરના સમાચાર અમે આપી રહ્યા હોય. તો મિત્રો, અત્રે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ રાત્રિના 8 થી 8:30 વાગ્યા સુધી લાઇટ બંધ રાખવાની છે, એટલે કે અંધારપટ કરવાનો છે. એટલે કે એમનું કારણ એક જ છે કે યુદ્ધ થાય તો યુદ્ધ થાય તો એ પહેલાં આપણે અંધારપટની પણ એક ટ્રેનિંગ મળે, અને અંધારપટ કરતાં પહેલાં અને યુદ્ધ થતાં પહેલાં આપણે શું વ્યવસ્થા કરી શકીએ. ધારો કે ભાઈ ગેસની વ્યવસ્થા છે, બેટરીની વ્યવસ્થા છે, મીણબત્તી છે, તેમજ દવાની વ્યવસ્થા છે, એવી અન્ય ઘણી બધી જીવન જરૂરિયાત ચીજ વસ્તુને આપણે પુરવઠો ભેગો કરવો પડે. એટલે યુદ્ધ થાય એ પહેલાં આપણે સાવચેત રહેવું પડે. એના ભાગરૂપે અત્રે ધીમે ધીમે કોડીનાર શહેરમાં તમે મારી પાછળ જોઈ શકો છો કે કોડીનાર શહેરમાં ધીમે ધીમે તમામ લોકો લાઇટો બંધ કરવા માંડ્યા છે, અને બરાબર 8 કલાકે લાઇટ સંપૂર્ણ અંધારપટ છવાઈ જશે. અને એમ કહેવાય છે કે 1971માં જે મોટામાં મોટી જે બિલ્ડિંગો હતી, મોટા મંદિરો હતા, એમ કહેવામાં કે તાજમહેલ જે સંગેમરમરનો હતો એની માથે પણ કાળું કપડું ઢાંકવામાં આવ્યું હતું 1971માં. તો આજે એવો જ સમય આવી ગયો છે. અને જે પહેલગામમાં જે હુમલો થયો, જે નિર્દોષ લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, એ હુમલાનો જડબાતોડ જવાબ તારીખ 6 રાત્રિને જ આપી દેવામાં આવ્યો છે. આજે તારીખ 7 હોય, અને મિત્રો હજુ પણ દુશ્મનોને છોડવામાં તો આવશે જ નહીં, કારણ કે નિર્દોષ લોકોનો એ લોકોએ ભોગ લીધો છે. અને એમ કહેવામાં આવ્યું હતું કે અમે તારો સિંદૂર ભૂસી નાખ્યો છે, તારા વડાપ્રધાનને કહી દે છે. તો વડાપ્રધાને પણ જડબાતોડ જવાબ આપી દીધો છે. મિત્રો, તો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક આપો અને શેર કરો. મિત્રો, જો તમે મારી પાછળ જો સંપૂર્ણપણે તમામ જગ્યાએ એક પછી એક લાઇટો બંધ થવા માંડી છે. અને ફક્ત લાઇટ હોય તો એ વાહન વ્યવહારની લાઇટો હોય, બાકી તમે તમામ જગ્યાએ તમે જોઈ શકો છો. અને ધીમેથી અવાજ પર સાયરનનો અવાજ આવી રહ્યો છે, કંપનીઓ દ્વારા સાયરન્સ વગાડવામાં આવી રહ્યું હોય. મિત્રો, ફક્ત ને ફક્ત વાહનોની જ લાઇટ ચાલુ છે, બાકી સંપૂર્ણ લાઇટ બંધ કરવામાં આવી છે. આ તમે જોઈ રહ્યા છો બસ સ્ટેશન તરફ છે, એ ત્યાં પણ અંધારું છવાઈ ગયું છે. જ્યારે દેશ ઉપર આફત પડે છે ત્યારે સમસ્ત દેશ એકજૂટ થઈ અને દુશ્મનોને જવાબ આપી રહ્યું હોય. તમે જુઓ, ફક્ત ને ફક્ત વાહન વ્યવહારની જ લાઇટો હોય, અને સંપૂર્ણપણે અંધારું હોય. આવો આખોર આવો બતાવો બધાને. આખોર એકલ ડોકલ ક્યાંક કોઈને ખ્યાલ ન હોય એવું બને તો લાઇટ રહી ગઈ હોય, બાકી તો સંપૂર્ણપણે અંધારપટ છવાઈ ગયો છે. देश की खातिर जीना है, देश की खातिर मरना है, हमने ये कसम निभाई है, ये वादा पूरा कर. નમસ્કાર મિત્રો, તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ હરિઓમ ચોકથી લઈ અને સોમનાથ ચોક એટલે કે સરકારી દવાખાના રોડ સીધો દેખાઈ રહ્યો છે. મિત્રો, એકલ ડોકલ કંઈક લાઇટ દેખાઈ રહી છે. હજી 8માં વાર છે, ત્યાં જ લાઇટો બંધ થવા માંડી છે, અને સંપૂર્ણપણે અંધારપટ છવાઈ જશે. અને 1971ની યાદ જે જૂના લોકો હશે, અમે તો 71માં તો મારો જન્મ થયો હતો, એટલે જે 71માં જે જવાન હશે, જે મોટી ઉંમરના
અત્યારે હશે એ લોકોને યાદ હશે કે ભાઈ મોટી મોટી બિલ્ડિંગો અને એમ કહેવામાં આવે છે કે તાજમહેલ ઉપર પણ કાળું કપડું ઢાંકવામાં આવ્યું હતું. તો આજે પણ એવો જ દિવસ આવી ગયો છે, કારણ કે દુશ્મન દેશ અને આતંકવાદીઓએ હુમલો કરેલ છે નિર્દોષ લોકો ઉપર. પહેલગામમાં જે ફરવા ગયા હતા, જે લગ્ન કરીને હજી 4-5 દિવસ થતા એવા માણસો જે ફરવા ગયા હોય એ લોકોને ગોળીબારથી મારી દેવામાં આવ્યા હોય ને એમ કહેવામાં આવ્યું હોય કે અમે તારો સિંદૂરને ભૂસી નાખ્યો છે. તમારા વડાપ્રધાનને જઈને કહી દેજો કે અમે સિંદૂર ભૂસી નાખ્યો. એટલે સિંદૂર મિશન આજે સફળ થયું છે અને ગઈ રાત્રે એટલે કે રાતના 6 તારીખે રાતના એ સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને 9 જગ્યાએ હુમલો કરવામાં આવ્યો હતો અને દુશ્મનોને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. અને ધીમેથી જુઓ તમે, સાયરન્સનો પણ અવાજ આવી રહ્યો છે. જો સાયરનનો અવાજ આવી ગયો હોય તો જો, ને ટપોટપ એક બીજી જગ્યાએ બધીમાં લાઇટો બંધ થવા માંડી છે સંપૂર્ણપણે. તમે જુઓ મારી પાછળ ખૂબ જ અંધારું થવા માંડ્યું છે. જો સાયરનનો પણ અવાજ આવી રહ્યો છે. અને આજે દેશ, સમસ્ત ભારત દેશ અને સમસ્ત વિશ્વની અંદર તમામ દેશો પણ ભારત દેશ સાથે હોય કે ભાઈ આતંકવાદને જડ મૂળમાંથી ખતમ કરો, આતંકવાદને જડ મૂળમાંથી ખતમ કરો. બસ એક જ વાત. વિશ્વના દેશોમાં લડાઈ ચાલુ હતી ત્યારે આપણે ભારત અને પાકિસ્તાનમાં કોઈ જાતની લડાઈની કોઈ વાત નથી, પણ હાથે કરીને પગમાં કુવાડો પાકિસ્તાને માર્યો છે અને હવે એ ભોગવવાનો એને વારો આવ્યો હોય. જુઓ, લાઇટો દેખાતી હશે તો વાહનોની જ દેખાતી હશે. આમ જવા દે ભાઈ. તમે જુઓ, સાંભળી, મારી પાછળ જ સાયરન્સનો અવાજ આવી ગયો હોય. કોડીનાર શહેરમાં પણ એમ કહેવામાં આવે છે કે પોટાશ કંપની એટલે સુગર ફેક્ટરી, છાપુરજી, પાલનજી, તમામ બેંકો એ સાયરન્સ વગાડી રહ્યા હોય. પર છવાઈ ગયો છે. ફક્ત લાઇટ હોય તો વાહનોની જ લાઇટો હોય. બીજા વગડે